હેલો ફ્રેન્ડ્સ, આપણા લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું વિદ્યુત ડાયપોલને જ્યારે એક સમાન વિદ્યુત ક્ષેત્રમાં અને અસમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા હતા ત્યારે એના ઉપર લાગતું બળ લાગે છે કે નથી લાગતું, તેના ઉપર લાગતું ટોર્ક ક્યારે શૂન્ય થાય છે, ક્યારે શૂન્ય નથી થતું, એની ચર્ચા કરી। ત્યારબાદ આપણે ચર્ચા કરી હતી સતત વિદ્યુતભાર વિતરણની, જેમાં ત્રણ પ્રકારના આપણે વિતરણની ચર્ચા કરી હતી: રેખીય વિતરણ, પૃષ્ઠ વિતરણ અને કદ વિતરણ, જેના સંદર્ભમાં ત્રણ ઘનતા: રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્ડા ક્યુ ભાગ્યા એલ, પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ ભાગ્યા ક્ષેત્રફળ એ, અને કદ વિદ્યુતભાર ઘનતા રો બરાબર ક્યુ ભાગ્યા વી, વિદ્યુતભાર ભાગ્યા કદ। હવે આ વિદ્યુતભારની જે આપણે ચર્ચા તો કરી, જેમના લીધે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે ઉત્પન્ન થાય છે, તો એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા એ જે તે ક્ષેત્રફળમાંથી જે નીકળે ને એના ઉપર પણ એ વિદ્યુત ક્ષેત્ર આધાર રાખે છે। તો એક ક્ષેત્રફળ સદિશ કોને કહેવાય? તો સૌપ્રથમ મિત્રો એક ક્ષેત્રફળ સદિશ વિશે અભ્યાસ કરીશું, જેના આધારે આપણો આગળનો ટોપિક છે વિદ્યુત ફ્લક્સ, એના સંદર્ભમાં આપણે ક્ષેત્રફળ સદિશ જોઈએ। તો ક્ષેત્રફળ સદિશ, માનો કે આ એક સમતલ છે, આ સમતલના તમે લંબચોરસ સમતલ તમને દેખાય છે, તો આ ચોપડો જે તમને બતાવ્યું છે મેં એક સમતલ, આનો ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં હશે આ જાણવું ખૂબ જ અગત્યનું છે। જો કે ધોરણ 11માં પણ આપણે આના વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ, છતાંય ફરીવાર આનો ક્ષેત્રફળ સદિશ એ જે તે સમતલને લંબ તરફ હોય છે, એટલે કે આનું સમતલ આપણે આ જે મેં પેન મૂકી આ દિશાની અંદર આ એનો ક્ષેત્રફળ સદિશ, આ પેનની દિશા એના ક્ષેત્રફળ સદિશની દિશા થશે। તો યાદ રાખજો, કોઈ પણ સમતલ માટે તેના ક્ષેત્રફળ સદિશની દિશા કઈ? તો સમતલને દોરેલા લંબની દિશામાં। ધારો કે આ ચોપડો આમ પડ્યો હોય તો આ દિશા એના ક્ષેત્રફળ સદિશની દિશા થશે। પરંતુ માનો કે આ સમતલ ના હોત, પહેલાથી વક્રાકાર હોત, તો શું કરીએ? કોઈ વક્ર હોય તો શું કરવાનું? તો તેવા સંદર્ભમાં નાના ભાગોમાં, એટલે કે આવો કોઈ વક્ર હોય તો સૂક્ષ્મ ભાગોમાં વિભાજન કરી દેવાનું। સૂક્ષ્મ ભાગોમાં વિભાજન કરીએ તો સૂક્ષ્મ ક્ષેત્રફળ સદિશ એટલે કે સૂક્ષ્મ ક્ષેત્રફળ ખંડ ડેલ્ટા એસ ગણવાનું। એટલે કે પૃથ્વી, માનો કે પૃથ્વીની આપણે વાત કરીએ તો પૃથ્વી, આખી પૃથ્વી જોવા જઈએ તો પૃથ્વીનો આકાર કેવો છે? એક ઓલમોસ્ટ ગોળાકાર નારંગી જેવો, તો એ વક્રાકાર થયો। પરંતુ જ્યારે એટલી મોટી પૃથ્વીને આપણે નાના ભાગોમાં કલ્પ્યું, આપણે કહ્યું એક મેદાન, ટૂંકમાં ગ્રાઉન્ડ, આપણા અનન્ય વિદ્યાલયના ગ્રાઉન્ડની વાત કરી, આપણા તમારા ઘરે તો ઘરને બહારના ઓટલાની વાત કરીએ, રોડની વાત કરીએ નાના, તો જ્યારે નાના ભાગોમાં વેચ્યો તો એ કેવું દેખાય છે આપણને? સમતલ। બસ, તો વક્રાકાર સપાટી હોય તો એને જ્યારે નાના ભાગોમાં વેચીશું તો એ નાનો ખંડ, નાનો ભાગ એ સમતલ તરીકે આપણે લઈ શકીશું, અને એને લંબ એના ક્ષેત્રફળ સદિશની દિશા થશે। આમ ક્ષેત્રફળ એ એનું માનતું હોય જ છે, પરંતુ એની દિશા પણ હોવાને લીધે આપણે ક્ષેત્રફળને સદિશ રાશિ ગણવામાં આવે છે। બીજું કે આ ક્ષેત્રફળની દિશા લંબ તો મેં કહી, પણ લંબમાં બે ઓપ્શન છે, એથી બહાર નીકળે તો પણ લંબ કહેવાય અને અંદર જાય તો પણ લંબ કહેવાય। તો બંનેમાંથી કઈ દિશા લેવી? હાલ જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ એ ચર્ચા એક માત્ર આગળના કોન્સેપ્ટ ખૂબ જ સરળતાથી સમજી શકાય તેના માટે છે। પરીક્ષાની અંદર આના રિલેટેડ એવો પર્ટિક્યુલરલી કોઈ એમસીક્યુ નથી આવતું, કોઈ એની થિયરી નહીં આવે, પરંતુ જ્યાં સુધી ફિઝિક્સને આપણે રિયલ નહીં સમજીએ, ખબર નહીં પડે, ત્યાં સુધી બધું જ આપણને ફિઝિક્સમાં કંઈક નવું જ લાગશે, કંઈક આપણને ગોખવા જેવું જ લાગશે। પરંતુ મિત્રો, ફિઝિક્સ એ વિષય એ દુનિયાને જાણવાનો, એક વિજ્ઞાનને સમજવાનો વિષય છે।
તો અહીંયા પણ આપણે ક્ષેત્રફળ સદિશમાં બે પ્રશ્નો આપણને થાય જ. એક તો આ ક્ષેત્રફળ સદિશની દિશા મેં કઈ લેવી તો કે સમતલને લંબ. તો બીજો પ્રશ્ન ઉદ્ભવે તો સમતલને લંબ બે દિશા છે, બહારની આવતી પણ સમતલને લંબ કહેવાશે અને અંદર જતી દિશાને પણ આપણે સમતલને લંબ દિશા કહીશું. તો બંનેમાંથી દિશા કઈ લેવી તો એના માટે પણ પ્રણાલિકા મુજબ જ્યારે બંધ પૃષ્ઠ લઈએ તો બંધ પૃષ્ઠ માટે પૃષ્ઠ જ્યારે ગોળાકાર હોય, બંધ પૃષ્ઠ હોય તો પૃષ્ઠમાંથી બહાર આવતી દિશાને આપણે એના ક્ષેત્રફળની દિશા ગણીએ છીએ. યાદ રાખીશું, કોઈ બંધ પૃષ્ઠ સાથે જનરલી આપણે કામ લેવાનું થશે તો બંધ પૃષ્ઠમાંથી પૃષ્ઠને લંબ બહાર આવતી દિશા એના ક્ષેત્રફળ સદિશની દિશા થશે, જેને આપણે જો સદિશ તરીકે દર્શાવીએ તો ડેલ્ટા એસ કેરેટ બરાબર ડેલ્ટા એસ એન કેરેટ. એન કેરેટ એટલે તેને લંબ, પૃષ્ઠને લંબ બહાર આવતી દિશામાં બંધ પૃષ્ઠ માટે. આમ ક્ષેત્રફળ સદિશ આ રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે. તો અહીં અત્યારે આપણે ચર્ચા કરી ક્ષેત્રફળ સદિશની. હવે આપણો આગળનો ટોપિક છે વિદ્યુત ફ્લક્સ. તો વિદ્યુત ફ્લક્સ છે શું સમજી લઈશું. ફ્લક્સ એક એવી વ્યાખ્યા છે કે જે કોઈ પદાર્થ નથી, જે કોઈ વસ્તુ નથી ફ્લક્સ, પરંતુ એને ગાણિતિક સ્વરૂપ જ છે. જે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રની જે તીવ્રતા છે એ તીવ્રતા માપવા માટેનું એક ગાણિતિક રજૂઆત જ છે ફ્લક્સ. તો વિદ્યુત ફ્લક્સ સમજવા માટે સૌપ્રથમ કે વિદ્યુત ક્ષેત્ર હોય એ વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુએ એક ક્ષેત્રને લંબ મૂકેલા, કોઈ પણ બિંદુએ ક્ષેત્રને લંબ મૂકેલા એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા એ જે તે બિંદુએ એ જે તે સમતલે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય આપે છે, એનું માન આપે છે. એટલે કે ફરી એકવાર આ ક્ષેત્રફળ સદિશ છે એટલે કે સમતલ છે અને ક્ષેત્ર હોય, ધારો કે પેન છે, ક્ષેત્ર છે, તો આ ક્ષેત્ર કેટલું પસાર થાય ક્ષેત્રથી, આટલા સમતલમાંથી આટલા ક્ષેત્રફળમાંથી કેટલી ક્ષેત્ર રેખાઓ પસાર થશે. તો જે ક્ષેત્ર રેખાઓ જેટલી પસાર થશે તેને આપણે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એટલે વિદ્યુત ક્ષેત્ર કહીશું. તો અહીં ધારો કે એક નાનો ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા એસ વ્યાખ્યાયિત કરીએ નાના સમતલ માટે, તો E એ વિદ્યુત ક્ષેત્ર, ડેલ્ટા એસ ક્ષેત્રફળનો નાનો સમતલ, એક સમતલ ખંડ લઈ લઈએ તો એમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા E ગુણ્યા ડેલ્ટા એસ ના સમપ્રમાણમાં હોય છે. એટલે કે કેમ આવું કહેવું પડ્યું, એકલા E ના સમપ્રમાણમાં કેમ નહીં? તમને એમ થાય સાહેબ એકલું E રાખ્યું હોય તો E ના સમપ્રમાણમાં જેટલું વિદ્યુત ક્ષેત્ર વધારે એટલું ટૂંકમાં તેમાંથી ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધારી જશે. પરંતુ માનો કે સામેથી તમે ક્યાંયથી કંઈક મારી તરફ ફેંકી રહ્યા છો, તો મારે એને રોકવું હોય તો મારે આ ચોપડાને, આ સમતલને કેમ રાખીશ તો સૌથી વધારે ચોપડાને અડશે. અહીંની સાથે તમને એમ કહ્યું હોય કે ચલો આને અડે, આ ચોપડાને અટકે તે રીતે તમે કંઈ પણ વસ્તુ, હાથમાંથી કંઈ પણ વસ્તુ ફેંકો, તો હું જો ચોપડાને આમ રાખીશ તો સૌથી વધારે વખત અથડાશે, પરંતુ આને થોડું આમ રાખીશ તો એના કરતાં પણ સંખ્યા ઓછી થશે, આમ રાખીશ તો બારોબાર નીકળી જશે, એક પણ અહીંયા અથડાશે નહીં. તો ડિપેન્ડ કરે છે કે તમે આનું સદિશ, આનું જે દિશા કઈ રીતે રાખો છો. એટલે કે અહીં એક ક્ષેત્ર રેખાઓની સંખ્યા માત્ર E ઉપર નહીં પરંતુ E ગુણ્યા ડેલ્ટા એસ ના સમપ્રમાણમાં હોય છે. એટલે કે જો આપણે થીટા બદલીએ, જો થીટા લઈએ, થીટા એટલે કોના વચ્ચેનો, તો કે ભાઈ ક્ષેત્રફળ અને E વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો ખૂણો લઈએ તો થશે શું? તો ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા બોલો શું થશે? વધશે કે ઘટશે? જો થીટા ખૂણે આમ રાખ્યો હતો તો મેક્સિમમ થઈ, આમ થીટા ખૂણે થોડો નમાવ્યો તો સંખ્યા કેવી થશે? ઓછી થશે. એટલે કે
થીટા ખૂણા ઉપર પણ આધાર રાખે છે, જેથી આપણે મહત્તમ સંખ્યા આપણે જ્યારે ગણવી હોય તો આપણે શું લેવું પડશે? તો અહીં આપણે એવા સંદર્ભમાં ક્ષેત્રફળને લંબ એક એનો ટૂંકમાં એની દિશામાંનો લંબ પ્રક્ષેપ લેવો પડશે, એટલે કે ડેલ્ટા એસ નો લંબ પ્રક્ષેપ ડેલ્ટા એસ કોસ થીટા, જે વિદ્યુત ક્ષેત્રને દિશામાં થશે ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા એસ કોસ થીટા. સમજાવી દઉં. આ ધારો કે સમતલ હોય અને માનો કે અહીંયાથી આપણે આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર જતું હોય, તો વિદ્યુત ક્ષેત્રની થીટા ધારો કે અહીંયા બને છે, આ ડેલ્ટા એસ છે, તો આ ઘટક ડેલ્ટા એસ કોસ થીટા લેવો પડશે. તો જ્યારે એની દિશામાં જ વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ ડેલ્ટા એસ નો ઘટક લઈશું તો એમાંથી મહત્તમ ક્ષેત્ર રેખાઓની સંખ્યા પસાર થશે, એટલે કે એવું કહી શકાય કે ફ્લક્સ, આ વિદ્યુત ફ્લક્સ જે વ્યાખ્યાયિત કર્યું, ફ્લક્સ બીજું કંઈ જ નહીં પરંતુ ક્ષેત્ર રેખાઓની સંખ્યા શાના પર આધાર રાખે છે? તો કે સૂક્ષ્મ ફ્લક્સ ડેલ્ટા ફાઈ બરાબર E ડોટ એટલે E ગુણ્યા ડેલ્ટા એસ કોસ થીટા. અને આપણે જાણીએ છીએ કે A અને B એ બી કોસ થીટા હોય તો આપણે અહીં એને લખીએ છીએ E ડોટ એટલે સદિશ લેવાની જરૂર નથી, E નું મૂલ્ય ગુણ્યા ડેલ્ટા એસ કોસ થીટા. જેને સદિશ સ્વરૂપે લખવા જઈશું તો સદિશ E ડોટ ડેલ્ટા એસ આ વિદ્યુત ફ્લક્સનું એક સામાન્ય સૂત્ર થયું કે વિદ્યુત ક્ષેત્ર ડોટ એટલે કે અદિશ ગુણાકાર અને ક્ષેત્રફળ સદિશ છે. યાદ રાખો, ક્ષેત્રફળ નથી, શું છે? ક્ષેત્રફળ સદિશ E ડોટ ડેલ્ટા એસ થશે. તો વિદ્યુત ફ્લક્સ જેને ફાઈ વડે દર્શાવાય. આમ જનરલી યાદ રાખવા માટે સૂત્ર યાદ રાખવું હોય તો આપણે આવું કહી શકીએ છીએ E ડોટ A, જ્યાં A એટલે કે ક્ષેત્રફળ સદિશ જ લઈશું. યાદ રાખવા માટે સિમ્પલ સૂત્ર ફાઈ બરાબર E ડોટ A. આના ઉપરથી એનો એકમ શું થશે? વિદ્યુત ફ્લક્સનો એકમ. તો E નો એકમ થાય ન્યૂટન પ્રતિ કુલમ અને એનો એકમ થાય છે મીટર સ્ક્વેર. એટલે એકમ થશે ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ અને બીજો એકમ થાય છે વોલ્ટ ઇન્ટુ મીટર, કારણ કે E નો એકમ છે વોલ્ટ પ્રતિ મીટર ગુણ્યા મીટર સ્ક્વેર એટલે 1 મીટર ઉડી જશે. વોલ્ટ ઇન્ટુ મીટર એ ફ્લક્સનો એક એકમ થાય છે. વિદ્યુત ફ્લક્સ એની કિંમત ધન પણ હોય, ઋણ પણ હોય અને શૂન્ય પણ હોય છે. તો વિદ્યુત ફ્લક્સ આપણે ક્યારે ક્યારે ધન, ક્યારે ક્યારે ઋણ અને ક્યારે ક્યારે શૂન્ય થાય, ચલો તો એ સમજીએ. વિદ્યુત ફ્લક્સ જેનું સમીકરણ જોયું, વિદ્યુત ક્ષેત્ર E ડોટ ડેલ્ટા એસ, ડોટ પ્રોડક્ટ આપણે દૂર કરીએ ત્યારે E ડેલ્ટા એસ કોસ થીટા. એટલે આને બે રીતે વ્યાખ્યાયિત કરી શકાય: વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળનો વિદ્યુત ક્ષેત્રની દિશામાંનો લંબ પ્રક્ષેપ. અને બીજી વ્યાખ્યા E ગુણ્યા કોસ થીટા લઈએ તો કહેવાય ક્ષેત્રફળની દિશામાંનો વિદ્યુત ક્ષેત્રનો લંબ ઘટક ગુણ્યા ક્ષેત્રફળ સદિશ. જે રીતે વ્યાખ્યા આપવી હોય, મતલબ cos θ ને ડેલ્ટા s સાથે ગુણો તો પણ વ્યાખ્યા મળશે અને cos θ ને e સાથે ગુણશો તો પણ વ્યાખ્યા મળશે. આપણે જોઈએ cos θ ના મૂલ્યને આધારે cos θ ત્રિકોણમિતિ, જો કે ત્રિકોણમિતિ તમારો ફેવરેટ ટોપિક તો છે જ. cos θ, sin θ, tan θ અને ફિઝિક્સ એક ગણિતને હંમેશા સાથે રાખે એવું ક્યાંક મેં નથી કહ્યું, પરંતુ આપણી એનસીઈઆરટી ટેક્સ્ટ બુક આપણું ફિઝિક્સ કહે છે, ટૂંકમાં જેને પણ લખ્યું છે કે ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સ એ વિજ્ઞાનનો રાજા છે, જ્યારે ગણિત એ રાણી છે. રાણીનો કહેવાનો મતલબ કે વિથઆઉટ મેથેમેટિક્સ ફિઝિક્સ અશક્ય છે કે એને ફિઝિક્સને આપણે સમજી શકીએ, એના સિદ્ધાંતો, એની જે બધી થિયરી છે આપણે તારવી શકીએ. તો ગણિતનો પણ આપણો એટલો જ ફાળો રહ્યો છે ફિઝિક્સને સમજવાની અંદર.
E ડેલ્ટા S cos થીટામાં માનો કે જો થીટા બરાબર 0 હોય, થીટા બરાબર 0 હોય તો તમને ખબર હોવી જોઈએ તો cos 0 ની કિંમત શું થાય? cos 0 1 થશે, એટલે કે ડેલ્ટા ફાઈ આ ફ્લક્સ જે રહ્યું E ગુણ્યા ડેલ્ટા x cos 0 બરાબર 1 મૂકતા ડેલ્ટા s ગુણ્યા 1 એટલે 1 જ થશે, તો ફ્લક્સ મળશે જેને આપણે કહીશું મેક્સિમમ, મહત્તમ ફ્લક્સ મળશે. આ તો વાત થઈ ગણિતિકના સંદર્ભમાં થીટા બરાબર 0. શબ્દોમાં શું આપેલું હોય? એમ કહ્યું હોય તો વિદ્યુત ક્ષેત્ર એના સમતલની દિશામાં છે. ખોટું. સમતલની નહીં, એના ક્ષેત્રફળ સદિશની દિશામાં. એટલે કે સમતલ એ ક્ષેત્રફળનો સદિશ એ સમતલને લંબ જ હોય, એટલે કે વિદ્યુત ક્ષેત્ર, ફરી એકવાર આપણે આ સિદ્ધાંત ઉપર આવી જઈશું. આ સમતલ છે, આ સમતલને લંબ વિદ્યુત ક્ષેત્ર લઈશું આપણે. તો સમતલને લંબ લેવાથી જ ફ્લક્સ મહત્તમ મળશે. તો એનો મતલબ એવો થયો કે સમતલને લંબ વિદ્યુત ક્ષેત્ર, તો સમતલનો ક્ષેત્રફળ સદિશ ક્યાં? તો કે સમતલનો ક્ષેત્રફળ સદિશ સમતલને લંબ અને વિદ્યુત ક્ષેત્ર પણ એ લંબ હતું. તો બંનેના વચ્ચેનો ખૂણો તમે જોઈ શકો છો કેટલો થયો? થીટા બરાબર 0. એટલે કે આને એવું કહી શકાય આપણે કે થીટા બરાબર 0 એટલે કે E એ સમતલને લંબ હોય છે ત્યારે ફ્લક્સ આપણું મહત્તમ મળશે. બીજો કેસ, જો થીટા બરાબર 90 હોય તો કોના કોના વચ્ચેનો ખૂણો? એટલે કે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ આ બંને પરસ્પર લંબ હોય. એટલે કે ક્ષેત્રફળ સદિશ અને ઈ લંબ, તો સમતલ અને ઈ સમાંતર થયા. એટલે કે ફરીવાર આ સમતલને સમાંતરી હોય આમ, તો સમતલમાંથી એક વિદ્યુત ક્ષેત્ર રેખા પસાર થવાની નથી. આમ રાખીએ તો બધું ક્ષેત્ર ઉપરથી અથવા નીચેથી પસાર થઈ જશે, અંદરથી પસાર થઈ શકશે નહીં. એટલે કે E આપણો E છે, આ બ્લેક પેન માનો કે E છે, અને ક્ષેત્રફળ સદિશ, તો આ સમતલનો ક્ષેત્રફળ સદિશ આ રહ્યો, આ સમતલનો ક્ષેત્રફળ સદિશ થયો. તો સમતલના ક્ષેત્રફળ સદિશ અને E વચ્ચેનો કોણ, આ સમતલના ક્ષેત્રફળ સદિશની વાત કરીએ આપણે આની, અને E એટલે કે આપણું E આમ જાય છે, તો આ બંને વચ્ચેનો ખૂણો કેટલો બનેલો દેખાય છે તમને? 90. E લંબ ક્ષેત્રફળ સદિશ એટલે કે ત્યાં થીટા બરાબર 90 હશે તો ફ્લક્સ ડેલ્ટા ફાઈ બરાબર 0 થશે. કારણ શું? કારણ કે cos 90 ની કિંમત 0 હોય છે, એટલે કે ફ્લક્સ 0 થશે. જો થીટા બરાબર 180 એટલે કે બંને પરસ્પર પ્રતિસમાંતર હોય તો ડેલ્ટા ફાઈ માઈનસ E ડેલ્ટા S આવશે. મતલબ ક્યારે ધન? તો એવું ટૂંકમાં કહી શકાય થીટા લેસ ધેન 90 માટે ફ્લક્સ ધન અને થીટા ગ્રેટર ધેન 90 માટે ફ્લક્સ ઋણ અને થીટા બરાબર 90 માટે ફ્લક્સ 0. આ ત્રણ ટૂંકમાં યાદ રાખી શકાય. 90 કરતા નાના ખૂણા માટે ફ્લક્સ ધન, 90 કરતા મોટા ખૂણા માટે એટલે કે 180 સુધી, ટૂંકમાં 270 સુધી, પછી તો રિપીટ થઈ જવાનું છે, ફ્લક્સ ઋણ હશે. અને એક્ઝેક્ટલી 90 કે 270 ના ખૂણા માટે ફ્લક્સ 0 હશે. તો ફ્લક્સ ધન ક્યારે, ફ્લક્સ 0 ક્યારે, ફ્લક્સ ઋણ ક્યારે? અને આમ ઋણ મળે એને આપણે મિનિમમ કિંમત કહીશું. 0 ને લઘુત્તમ નહીં કહીએ, ઋણને લઘુત્તમ કહીશું. તો આ વાત થઈ થીટાના સંદર્ભમાં. બીજા એક એક્સ્ટ્રા, ધારો કે કોઈ ધન વિદ્યુતભાર આપેલો હોય તો ધન વિદ્યુતભારનું ધારો કે આજુબાજુનું એક આ સમતલ કહ્યું એક ક્ષેત્ર, તો ફ્લક્સ ધન લેવું કે ઋણ લેવું? તો અહીં તમને ખ્યાલ હોવો જોઈએ
ધન વિદ્યુત ભારમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે કે અંદર આવે? આપણે અગાઉ ભણી ચૂક્યા છીએ ધન વિદ્યુત ભારમાંથી ક્ષેત્ર રેખાઓ બહારની તરફ, એટલે કે આ રીતે ક્ષેત્ર રેખાઓ જ્યારે બહારની તરફ આવશે તો બહારની તરફ આવતી રેખાઓ માટે ટૂંકમાં ફ્લક્સ આપણે ધન લઈશું, ગ્રેટર ધેન 0 મતલબ ધન. જો વિદ્યુત ભાર ઋણ હોય તો ઋણ વિદ્યુત ભાર માટે ક્ષેત્ર રેખાઓ ક્યાં આવશે? તો કે અંદરની તરફ. એટલે કોઈ સમતલની અંદરની તરફ ક્ષેત્ર રેખાઓ જાય તો ફ્લક્સ લેસ ધેન 0, એટલે કે આપણે ઋણ લઈશું. અને જો કોઈ સમતલ હોય તો સમતલની અંદર જેટલી ક્ષેત્ર રેખાઓ અંદર આવતી હોય તેટલી જ બહાર નીકળી જાય ટૂંકમાં. અથવા એને સમાંતર ક્ષેત્ર હોય, સમતલને સમાંતર ક્ષેત્ર હશે અથવા જેટલી રેખાઓ અંદર આવી તેટલી બધી જ રેખાઓ બહાર નીકળી જાય તો ફ્લક્સ કેવું લેવામાં આવે છે? શૂન્ય. એક આ એની પિક્ચોરિયર રિપ્રેઝન્ટેશન છે કે જેના વિશે પણ MCQ માં ક્યારેક પૂછાય છે કે ક્યારે ફ્લક્સ ધન, ક્યારે ઋણ, ક્યારે શૂન્ય. તો પણ આપણે ખાસ યાદ રાખીશું. આના સંદર્ભમાં આપણે ફ્લક્સ લઈશું. હવે આ ફ્લક્સની આપણે તો સૂક્ષ્મ ફ્લક્સની ચર્ચા કરી, તો આનું કુલ ફ્લક્સ શોધવું હોય તો કુલ ફ્લક્સ કઈ રીતે આપણને મળશે એ પણ આપણે જોઈ લઈએ. ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ E ડેલ્ટા S, એટલે કે સદિશ સ્વરૂપે લખીએ સદિશ C ડોટ ડેલ્ટા S. જો આવા બધા નાના નાના સમતલો હતા એ દરેકે દરેકનો આપણે કુલ સરવાળો કરીશું તો સિગ્મા ડેલ્ટા ફાઈ, જેને આપણે કુલ ફાઈ કહીશું, ધેરફોર ફાઈ ઇક્વલ ટુ સામે પણ સિગ્મા E ડોટ ડેલ્ટા S. એટલે ટોટલ n ઘટકો હોય તો આ બરાબર 1 થી લઈને n સુધીના કુલ જેટલા પણ પૃષ્ઠ રહ્યા એ પૃષ્ઠના બધા જ નાના નાના સમતલોનો સરવાળો કરીશું તો આપણને શું મળશે? કુલ ફ્લક્સ. પરંતુ જો આ ક્ષેત્રફળના નાના નાના ઘટકોને સૂક્ષ્મ એટલે ખૂબ જ નાના એને લિમિટ ડેલ્ટા S ટેન્ડ્સ ટુ 0 એ રૂપમાં આપણે વ્યાખ્યાયિત કરીશું તો કુલ ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા S ટેન્ડ્સ ટુ 0 સિગ્મા E ડોટ ડેલ્ટા S, જે આ સરવાળો જે છે E ડોટ ડેલ્ટા S આખો સરવાળો જે થાય છે એને આપણે સંકલનના રૂપમાં લખી શકીએ. તો therefore it is, અને ડેલ્ટા S નું આપણે ds લખીશું જે તે પૃષ્ઠ. આમ સંકલનના રૂપમાં વિદ્યુત ફ્લક્સનું સમીકરણ આ થશે સંકલન E ડોટ ds. ds એટલે એનો સૂક્ષ્મ ક્ષેત્રફળ સદિશ વિદ્યુત ક્ષેત્ર અને પૃષ્ઠ. તો આની વ્યાખ્યા આપવી હોય તો કોઈ પણ ક્ષેત્રનો પૃષ્ઠ એટલે કે વિદ્યુત ફ્લક્સ એટલે શું? તો વિદ્યુત ફ્લક્સ એટલે કોઈ પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ. એટલે કોઈ પણ પૃષ્ઠ, જનરલી આપણે બંધ પૃષ્ઠ લઈએ છીએ, કોઈ પણ પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ એટલે તે ક્ષેત્રનું પૃષ્ઠ પરનું, એટલે કે જે પૃષ્ઠ લઈશું તે ક્ષેત્રનું પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન. એટલે કે આપણે ક્ષેત્ર તરીકે એ લીધું તો આ ક્ષેત્રનું તે પૃષ્ઠ પરનું, આપણે કોઈ પણ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ એટલે શું? તો તે ક્ષેત્રનું તે પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન. આમ અહીં આ વિદ્યુત ફ્લક્સનું સમીકરણ સંકલન E ડોટ ds અને સાદું યાદ રાખવા માટે E ડોટ ડેલ્ટા S અથવા E ડોટ A આ રીતે પણ આપણે યાદ રાખી શકીએ છીએ. વિદ્યુત ફ્લક્સને આધારિત આપણે આગળ જોઈશું ગૌસનો નિયમ. આ ગૌસના નિયમમાં એક r ત્રિજ્યાનો ગોળો વિચાર્યો જેના કેન્દ્ર પર q વિદ્યુતભાર છે, સ્મોલ q. r ત્રિજ્યાના ગોળાના કેન્દ્ર પર q વિદ્યુતભાર છે તો ત્યાંથી એની સપાટી પર, એના પૃષ્ઠ પર એક સૂક્ષ્મ સમતલ, કેમ કે આ વક્રાકાર થયો તો સમતલ લેવા માટે એક નાનો
ખંડ સમતલ ખંડ ડેલ્ટા એસ વિચારીએ તો મિત્રો આપણે વિદ્યુત ફ્લક્સ જેમ આગળ ભણી ચૂક્યા તો એ ફ્લક્સનું સૂત્ર શું થશે? વિદ્યુત ફ્લક્સ એના વિદ્યુત ફ્લક્સ સૂક્ષ્મ ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ E અને આ જે છે ડેલ્ટા એસ. અહીં બંને એક જ દિશામાં હોવાને લીધે ટૂંકમાં cos થીટા 1 થશે એટલે કે ડેલ્ટા ફાઈ બરાબર E ડેલ્ટા એસ લખી શકાય. જો આપણને ખબર ના હોય કે એક જ દિશામાં થાય છે કે નથી થતા તો એને આપણે સમતલના રૂપમાં એટલે સદિશના રૂપમાં આપણે લખીશું. તો એ સંદર્ભમાં આપણે ડેલ્ટા ફાઈ ને વ્યાખ્યાયિત કરીએ વિદ્યુત ક્ષેત્ર q વિદ્યુત ભારથી r અંતરે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ થશે q upon 4 pi epsilon 0 r square અને આ દિશામાં r caret ડોટ ડેલ્ટા s. તો ડેલ્ટા s નો પણ એ જ દિશામાંનો ઘટક જે તે સમતલને લંબ એટલે ડેલ્ટા s r caret લખીશું. r caret ડોટ r caret શું થશે? એટલે કે આપણે એવું લખી શકીએ કે ભાઈ r caret ડોટ r caret 1 i ડોટ i j ડોટ j k ડોટ k એક જ દિશામાં હોવાના લીધે અહીં ડેલ્ટા ફાઈ મળશે q ભાગ્યા 4 pi epsilon 0 r square ડેલ્ટા s. આ સૂક્ષ્મ ફ્લક્સ મળ્યું. તો કુલ ફ્લક્સ લેવું હોય તો શું કરવું પડે? દરેકે દરેક નાના સમતલો આ ડેલ્ટા એસ ના બધાનો શું કરવું પડે? સરવાળો. એટલે કે કુલ ફ્લક્સ બરાબર સિગ્મા બધા પૃષ્ઠ પરના બધા સમતલોનો સરવાળો એટલે કે q ભાગ્યા 4 pi epsilon 0 r square ડેલ્ટા s જ્યાં q ભાગ્યા 4 pi epsilon 0 r square બાર સિગ્મા ડેલ્ટા s પૃષ્ઠ. તો કુલ આખા ગોળાના બધા જ નાના પૃષ્ઠોનો આપણે સરવાળો કરીશું તો જે ગોળાનું ક્ષેત્રફળ એટલે કે q ભાગ્યા 4 pi epsilon 0 r square કુલ s જ્યાં s બરાબર ગોળાનું ક્ષેત્રફળ. તો આ ત્રિજ્યાવાળા ગોળાનું કુલ ક્ષેત્રફળ કેટલું થશે? બોલો. r ત્રિજ્યાવાળા ગોળાનું કુલ ક્ષેત્રફળ થશે 4 pi r square એટલે કે q upon 4 pi epsilon 0 r square અને s ની જગ્યાએ મૂક્યું 4 pi r square 4 pi r square કેન્સલ. તો ફ્લક્સનું સમીકરણ મળે છે આપણને q ભાગ્યા એપ્સિલોન 0 જ્યાં એપ્સિલોન 0 તો શૂન્ય અવકાશની પરમિટિવિટી અને q એટલે કે આ ગોળાની અંદર ઘેરાયેલો વિદ્યુત ભાર. આને આપણે ગૌસનો નિયમ કહીએ છીએ. શું કહીશું આને? ગૌસનો નિયમ. તો ગૌસના નિયમનું વિધાન કેવું થશે? તો ગૌસના નિયમનું વિધાન આવું થશે કોઈ પણ બંધ સપાટી સાથે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ વિદ્યુત ફ્લક્સ તે બંધ પૃષ્ઠ વડે ઘેરાતા કુલ વિદ્યુત ભાર. અહીં q એ કુલ વિદ્યુત ભાર છે એટલે ઘણા બધા MCQ સોલ્વ કરવામાં એક આ સૂત્ર પણ આપણે યાદ રાખીશું. સિગ્મા q એટલે કે તમને યાદ હોવું જોઈએ બંધ પૃષ્ઠ વડે ઘેરાતા કુલ વિદ્યુત ભાર અને એપ્સિલોન 0 ના ગુણોત્તર જેટલું હોય છે. તો આને ગૌસનો નિયમ કહે છે ફ્લક્સ. એટલે કે બીજા સંદર્ભમાં આનું એક સમીકરણ આવું પણ થાય આ પણ સમીકરણ થશે. આ ગૌસનો નિયમ ખાસ યાદ રાખીશું. ગૌસના નિયમની અંદર ફ્લક્સ એટલે કે બંધ પૃષ્ઠ વડે ઘેરાતું કુલ ફ્લક્સ એટલે કે બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ એ બંધ પૃષ્ઠ વડે ઘેરાતા કુલ વિદ્યુત ભાર અને એપ્સિલોન 0 ના ગુણોત્તર જેટલું હોય છે. જ્યાં q માત્ર કયો જ લેવાનો? તો કે બંધ પૃષ્ઠ વડે ઘેરાતો હોય તે જ. કોઈ પણ આકાર હશે કોઈ પણ એને પરિમાણ હશે એ બધા જ માટે આ નિયમ લાગુ પડે છે. એટલે કે દરેકે દરેક માટે આ ગૌસના નિયમની આપણે ચર્ચા કરીએ
તો એમ થાય કે ભાઈ કેટલા કેટલા ઘટકો માટે આ નિયમ લાગુ પડશે, કોના કોના માટે લાગુ પડશે. તો એવું કહી શકાય કોઈ પણ બંધ પૃષ્ઠ માટે લાગુ પાડી શકાય છે. પછી અહીં એનું પરિમાણ કે સાઈઝ કોઈ પણ હોય ચાલે. Q એ માત્ર બંધ પૃષ્ઠ વડે ઘેરાતો જ વિદ્યુત ભાર છે. બંધ પૃષ્ઠની બહારનો વિદ્યુત ભાર લેવાનો નહીં. માનો કે આમ હોય કે અહીંયા Q1 હોય ને Q2 હોય, તો આ સૂત્રની અંદર Q તરીકે માત્ર શું મૂકવાનું? તો બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુત ભાર Q1 Q2 બંધ પૃષ્ઠની બહાર હોવાને લીધે લેવાનો નથી. ત્યારબાદ વિદ્યુત ક્ષેત્ર. આ જે સમીકરણમાં વિદ્યુત ક્ષેત્ર જે ઉત્પન્ન થયું એ વિદ્યુત ક્ષેત્ર કોનું? તો વિદ્યુત ક્ષેત્ર એ દરેક વિદ્યુત ભારનું હોઈ શકે, અંદરનું પણ હોય તો પણ અને બહારનું હોય. એટલે કે આ સમીકરણમાં ડાબી બાજુ આવતું વિદ્યુત ક્ષેત્ર એ બધા જ વિદ્યુત ભારો વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર છે. જ્યારે જમણી બાજુ આવતો Q માત્ર બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુત ભાર છે. ત્યારબાદ આ સપાટીને આપણે ગાઉસિયન પૃષ્ઠ પણ કહીએ છીએ. ગાઉસિયન પૃષ્ઠ એટલા માટે કહેવાનું કારણ કે અહીં માત્ર બંધ પૃષ્ઠ વડે ઘેરાતા જ વિદ્યુત ભાર માટે આપણે લઈશું, એટલે કે ગાઉસિયન પૃષ્ઠ માટે લાગુ પડે છે. એના મુદ્દાની અંદર ખાસ ક્યારે ક્યારે ટૂંકમાં એના ફ્લક્સ ધન લેવા કે ઋણ લેવા એ પણ આપણે જોઈશું. આ ગાઉસના નિયમના ખાસ જે મુદ્દા છે એમાં જે પોતે કુલમ્બના વ્યસ્ત વર્ગના નિયમને અનુસરે છે, એ કુલમ્બનો જે વ્યસ્ત વર્ગનો નિયમ છે એને અનુસરશે. એટલે કે જેમ જેમ આગળ અંતર વધતું જશે તેમ તેમ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા પણ એની સંકળાયેલી ઘટતી જાય છે. કોઈ આપણે નળાકારનો વિચાર કરીએ તો નળાકારમાં માનો કે અહીંયા બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એ હતું જે પસાર થાય છે, તો આને સપાટી પહેલી કહી દઈશું, આને સપાટી બીજી, અને આખે આખું જે રહ્યું ને આપણે સપાટી ધારો કે 3 કહીએ. તો અહીં પણ વિદ્યુત ક્ષેત્ર આમ ગયું, અહીંથી વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળ્યું. તો સપાટી 1 માટે તમે જાણો છો કે આનો ક્ષેત્રફળ સદિશ સપાટી 1 માટે બહારની તરફ હશે, વિદ્યુત ક્ષેત્ર અંદર ગયું એટલે કે બંને પરસ્પર વિરુદ્ધ. તો આનું ફ્લક્સ φ1 કેવું મળશે આપણને? ઋણ. કેમ? ફરીથી તો કે આનો ક્ષેત્રફળ દિશા આ તરફ, વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ, એટલે કે પરસ્પર વિરુદ્ધ હોવાના લીધે આનો ક્ષેત્રફળ સદિશ અને એ બંને એક જ દિશામાં હોવાના લીધે બીજી નંબરની સપાટી માટે ફ્લક્સ કેવું મળશે? ધન. અને સમગ્ર નળાકાર માટે જેટલી રેખાઓ અંદર આવી તેટલી રેખાઓ બહાર નીકળી ગઈ, અથવા જેટલું ફ્લક્સ ધન છે એટલું જ ફ્લક્સ ધન અને ઋણ બંને ફ્લક્સ સમાન હોવાના કારણે સમગ્ર સપાટી માટે ફ્લક્સ શું થઈ જશે? શૂન્ય થશે. તો ફ્લક્સ ક્યારે ધન? તમે આગળ આપણે શીખ્યા હતા, સપાટીને બહાર નીકળે ત્યારે ધન લેવું, અંદર જાય ત્યારે ઋણ લેવું, અને સમગ્ર સપાટી માટે આપણે ફ્લક્સ એનું શૂન્ય લઈશું કારણ કે જેટલી રેખાઓ અંદર જાય છે તેટલી જ રેખાઓ બહાર નીકળે છે. આ ગૌસના નિયમની અંદર એક બે ના કોન્સેપ્ટની ચર્ચા કરી લઈએ. દાખલા તરીકે કોઈ આ સમતલ છે, માનો કે Q1 છે, Q2 છે, -Q3 છે, Q4 છે અને Q5 છે. આ 5 વિદ્યુત ભારો દોર્યા. તો એમ કહ્યું હોય કે આની સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ શોધો. તો કુલ ફ્લક્સ phi = બંધ પૃષ્ઠ વડે ઘેરાતા કુલ વિદ્યુત ભારો, એટલે કે Q1 + Q2 અને ત્રીજો માઈનસ હોય તો -Q3, બહારના વિદ્યુત ભારો લેવાના નથી, ભાગ્યા એપ્સિલોન 0. એટલે આ રીતે પણ આપણે કુલ ફ્લક્સ શોધી શકીએ છીએ. ચલો બીજો પ્રશ્ન પૂછ્યો હોય કે ભાઈ એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન હોય, કોઈ બંધ પૃષ્ઠમાં એક પ્રોટોન હોય ને એક ઇલેક્ટ્રોન હોય તો ફ્લક્સ કેટલું? તો પ્રોટોનનો વિદ્યુત ભાર +1.6 × 10⁻19, એનો વિદ્યુત ભાર -1.6 × 10⁻19, એટલે કે ફ્લક્સમાં એક +E + -E ભાગ્યા એપ્સિલોન 0, એટલે કે ફ્લક્સ શું આવશે? 0. એવું જ બંધ પૃષ્ઠની અંદર
કોઈ વિદ્યુત ડાયપોલ મૂકેલો હોય, 1 ડાયપોલ, 2 ડાયપોલ, 8 ડાયપોલ, 10 ડાયપોલ અને ફ્લક્સ શોધવાનું કહ્યું હોય તો પણ ફ્લક્સ 0 આવશે. ધારો કે કોઈ બંધ પૃષ્ઠની બહાર કોઈ બિંદુ P આગળ વિદ્યુતભાર હોય તો પણ આનો ફ્લક્સ શું આવશે? આપણે 0 જ લઈશું. આમ ફ્લક્સ કયા સંદર્ભમાં શૂન્ય લેવા, કયા સંદર્ભમાં ગણવા, તેમ અલગ અલગ ઘણા બધા ટૂંકમાં આપણે આવા ઉદાહરણો દ્વારા શોધી શકીએ છીએ. તો આજે આપણે જોયું વિદ્યુત ફ્લક્સ, અને વિદ્યુત ફ્લક્સના સંદર્ભમાં એક ગૌસનો નિયમ કે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ ફરી એકવાર યાદ કરી લઈશું. phi બરાબર q ભાગ્યા એપ્સિલોન 0, એટલે કે તે બંધ પૃષ્ઠ વડે ઘેરાતા વિદ્યુતભાર અને એપ્સિલોન 0 ના ગુણોત્તર જેટલું હોય છે. હવે થિયરીની અંદર આ પ્રકરણમાં ગૌસના નિયમની જે એપ્લિકેશન છે એ એપ્લિકેશન આપણે નેક્સ્ટ લેક્ચરમાં પૂરી કરીશું. ત્યારબાદ આપણે આના રિલેટેડ એના એક્ઝામ્પલ્સ, એના એક્સરસાઇઝ અને આપણે MCQ ની ચર્ચા આપણે ખાસ આ ચેપ્ટરમાં કરવાની છે, જે નીટ, JEE અથવા ગુજકેટ તેમજ બોર્ડની પરીક્ષામાં પણ MCQ નું ખાસ મહત્વનું છે. તો MCQ ની પણ આપણે ચર્ચા કરતા જઈશું. તો ખૂબ ખૂબ આભાર મિત્રો.